કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે શનિવારે જણાવ્યું હતું કે તેઓ 24 માર્ચે વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર સિયાચીનની મુલાકાતે છે અને ત્યાં તૈનાત સશસ્ત્ર દળોના જવાનો સાથે હોળીની ઉજવણી કરી. રંગોના તહેવાર 24-25 માર્ચે ઉજવવામાં આવી રહ્યો છે. સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે 24મી માર્ચે વિશ્વની સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર સિયાચીનમાં છું, ત્યાં તૈનાત સશસ્ત્ર દળોના જવાનો સાથે હોળીની ઉજવણી કરી. કારાકોરમ રેન્જમાં આશરે 20,000 ફૂટની ઊંચાઈએ સ્થિત સિયાચીન ગ્લેશિયરને વિશ્વની સૌથી ઊંચા લશ્કરી વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં સૈનિકો ઠંડા તાપમાન અને તીવ્ર પવનનો સામનો કરે છે. પવન સામે લડવું પડે છે. શિયાળા દરમિયાન ગ્લેશિયર પર હિમપ્રપાત અને ભૂસ્ખલન સામાન્ય છે અને તાપમાન -60 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઘટી શકે છે. साथियों, भारत की यह उत्तरी धरती, लद्दाख की धरती, यह कोई सामान्य धरती नहीं है. यह सियाचिन की धरती है, यह कारगिल की धरती है, यह लेह की धरती है, यह गलवान की धरती है और यह भारत माता की धरती है. और भारत माता का चमकता हुआ यह मुकुट है. यह भारतीय राष्ट्रीय संप्रभुता और दृढ़ता का भी यह एक मूर्त प्रतीक है. यह हमारे नेशनल डिटर्मिनेशन को भी रिप्रेजेंट करता है. हम जानते हैं कि हमारी राजनीतिक राजधानी दिल्ली है और आर्थिक राजधानी हमारी मुंबई है और हमारा टेक्नोलॉजी कैपिटल बेंगलुरु है. जिस तरह से ये सभी जगहें अलग अलग राजधानियों को रिप्रेजेंट करती हैं, उसी तरह लद्दाख हमारे भारतीयों की वीरता और शौर्य की यह राजधानी है. यह धरती भारत के पराक्रम का एक पवित्र मंदिर है. इसलिए आज ही नहीं, 5 साल पहले जब रक्षा मंत्रालय का दायित्व मुझे मिला था, तो उसी दिन ही मैंने प्लान किया और पहला दौरा जो मेरा हुआ था वह कहीं और का नहीं था, बल्कि इसी क्षेत्र के दुनिया के सर्वोच्च रण क्षेत्र. मैं वैसे तो अनेक अवसरों पर हमारी सेना के जवानों से मैं मिलता रहता हूं, लेकिन होली के अवसर पर आप सभी दोस्तों से मिलना और आपके साथ होली खेलना मेरे लिए, मैं मानता हूं कि एक बहुत ही सुखद क्षणों में से यह एक है. साथियों, उत्सव और त्योहार यह मनाने का आनंद अपनों के ही बीच आता है और भारत तो पर्व और त्योहारों का देश है. होली, दीपावली, ईद, क्रिसमस जैसे अनेक त्योहारों के समय लोग चाहे जहां कहीं भी रहें, लेकिन इस समय अपने परिवार वालों के बीच वह लौटते हैं. अपने परिवार वालों के साथ वह अपनी खुशियां भी बांटते हैं. वही खुशियां बांटने और होली का पर्व मनाने मैं आज अपने परिवार के बीच ही आया हूं. હોળીનો તહેવાર મુખ્યત્વે રંગોનો તહેવાર છે અને હિન્દુ ધર્મમાં આ દિવસનું વિશેષ મહત્વ છે. હોળી 2 દિવસ સુધી ઉજવવામાં આવે છે, જેમાં પ્રથમ દિવસે હોલિકા દહન કરવામાં આવે છે અને તેને છોટી હોળી પણ કહેવામાં આવે છે. અને બીજા દિવસે રંગોનો તહેવાર છે, જેમાં લોકો સાથે મળીને રંગોથી હોળી રમે છે અને ખુશી મનાવે છે. પાણીના ફુગ્ગા અને વોટર કેનનથી હોળી રમવાનું ચલણ ઘણા સમયથી ચાલી આવે છે. ઘણા સમય પહેલાં હોળી માત્ર હિન્દુ ધર્મનો તહેવાર હતો, પરંતુ હવે તેને સમગ્ર વિશ્વમાં તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. હોળી વ્રત કથાની વાત કરીએ તો હોળીના તહેવારને વસંતનો દૂત માનવામાં આવે છે. તેવી જ રીતે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ તહેવારને અનિષ્ટ પર સારાની જીત તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે દરેક વ્યક્તિ પોતાના મતભેદ ભૂલી એકબીજાને રંગ લગાવે છે, જેમાં લાલ રંગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે લાલ રંગને પ્રેમ અને સંવાદિતાનું પ્રતીક માનવામાં આવે છે, જેના કારણે પરસ્પર પ્રેમ અને સ્નેહ વધે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર હોલિકા દહન અને હોળીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ, શ્રી હરિ અને તમામ દેવી દેવતાઓની પૂજા કરવાથી તમામ નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. હોળી અને ધૂળેટીના તહેવારને લઈને જૂનાગઢ શહેરના વિસ્તારની અંદર લોકો ખરીદી માટે ઉમટી પડ્યા છે. ખાસ કરીને રજાનો દિવસ હોવાથી જૂનાગઢ શહેરના લોકો અંતિમ સમયે હોળી ધૂળેટીના તહેવારને લઈને નાના બાળકો સાથે ખરીદી કરવા બજારમાં ઉમટ્યા છે. ત્યારે આ વખતે ધૂળેટીના તહેવારને લઈને રંગોમાં પણ પ્રાકૃતિક રંગોનો
તેમજ સંપૂર્ણ સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ થતો હોવાનું વેપારીઓ દ્વારા પણ જણાવવામાં આવી રહ્યું છે. હોળીનો તહેવાર આજે જ્યારે છે ત્યારે આવતીકાલે ધૂળેટીનો પણ તહેવાર ઉજવવાના છે. હાલ આપણે આવી પહોંચ્યા છીએ જૂનાગઢના આઝાદ ચોક વિસ્તારની અંદર. હાલ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે હોળી ધૂળેટીની તૈયારી છે એમાં ખરીદીની અંદર અંતિમ ચરણની અંદર લોકો છે એ હાલ મોટી સંખ્યામાં ખરીદી કરવા આવી રહ્યા છે. આજે જ્યારે રજાનો દિવસ છે ત્યારે જોઈ શકાય છે અવનવા રંગો જે છે એ લોકો ખરીદી કરી રહ્યા છે. આપણે આપણી સાથે અહીંયા જોડાયા છે એક ખરીદદાર જે ગ્રાહક છે, સીધા એમની સાથે વાત કરીશું. જી, શું કહેશો? આજનો તહેવાર છે અને ખાસ કરી અવનવા રંગો લેવા આવ્યા છો આજે? આવતીકાલે હોળીનો તહેવાર છે તેના માટે આપણે ખરીદી કરવા આવ્યો છે. તો આપણે વર્ષો ઉલ્લાસથી મનાવીએ દર વર્ષે હોળી. તો આપણે રંગો આ વર્ષે શું નવું આવ્યું છે માર્કેટમાં? અને ઓકે હર્બલ કલર ગુલાલ કલર આવ્યો છે. એ નાના બાળકોને પણ લગાડીએ તો આપણને કાંઈ નુકસાન કરે. ખાસ કરીને આ વખતે ચાઇનાનો માલ માર્કેટમાં નથી એવો. ના, એ દેખાતો નથી. બધો એ આપણો લોકલ ફોલું ઇન્ડિયાનો જ બધું છે. લોકોને શું અપીલ કરશો? વોકલનું જે સૂત્ર છે એને લઈને આપણે શું કહે હર્બલ ગુલાલ અને જે નુકસાન ન કરે એ રંગોનો આપણે ઉપયોગ કરવો જોઈએ. પાકા કલરનો ઉપયોગ કરવો. બિલકુલ તે કહી શકાય કે ગ્રાહકો દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે જે પાકા કલરો છે એનો દુરુપયોગ કરવો જોઈએ અને જે આપણા સાત્વિક કલરો છે જે શરીરને નુકસાન ન કરે એવા કલરનો જ ઉપયોગ કરવો જોઈએ. આપણી સાથે વેપારી જોડાયેલા છે, આપણે સીધા જ એમની સાથે વાત કરીશું. જી, જણાવશો આ વખતે કેવો માહોલ છે, કઈ રીતની વેરાયટીઓ છે? મારું નામ સાગર કટારિયા છે. આજે તો સીધી વેપાર કરું. તો એ હોળીના તહેવારને જોઈને છેલ્લા 2-3 દિવસ છે એમાંથી કાલની આજનો જે ઘરાકી છે એમ એક મેળામાં કેમ માણસો ઉમટી પડ્યા હોય એની જેમ ઉમટી પડ્યા છે. તમે આમ જોઈ રહ્યા છો ખરીદી કરવામાં. જૂનાગઢની એક જનતા જે અમારા નાના એવા વેપારી પાસે ખરીદી કરવાની અગ્રતા રાખે તો અમે એને ખૂબ આભારી છે. અને નવું એક જોવા જાય તો આ વખતે હર્બલ કલર આવ્યા, જે ઓર્ગેનિક કલર આવે છે બધા. આ તમે નાના બાળકો પણ રમી શકે, આંખમાં જાય કે કોઈ નુકસાની નથી થતી. એ પણ એક બહુ સારી વાત છે. મોટામાં મોટી વસ્તુ એ કહેવાય કે ઇન્ડિયાનો માલ છે. ટોટલ વસ્તુ આપણે હવે જે ચાઇનાનો માલ આવતો એ બંધ થઈ ગયો. હવે આપણે કે ઇન્ડિયાનો છે. હરિયાણા છે, રાજસ્થાન છે, એવી અલગ અલગ સ્ટેટમાં, દિલ્હી છે, આવા સ્ટેટમાંથી આ વસ્તુ માલ બનાવવામાં આવે છે. અને ખાસ તો જોવા જઈએ તો ભાવમાં પણ થોડોક વધારો હતો, પણ એક આપણો ઇન્ડિયાનો માલ છે તો એ સારું કહેવાય. તો જૂનાગઢની જનતાને અમે ખૂબ ખૂબ આભારી છીએ કે અમારા નાના એવા વેપારીઓમાં પણ ખરીદીની અગ્રતા રાખે છે. એમાં તમે જોવા જાઓ તો ઇલેક્ટ્રિક ગન આવી છે. જો તમે આ ઇલેક્ટ્રિક છે, વોટરપ્રૂફ વોટરને આવે, ઇલેક્ટ્રિક આવે, ચાર્જેબલ આવે છે. તો સારું કહેવાય. તો આ હર્બલ કલર છે એ તમે જોવા જાઓ તો પર્યાવરણને પણ નુકસાન નથી, પાણીનો બચાવ થાય. એમને કપડાથી સાફ થઈ શકે છે, પાણીનો જરૂર નથી. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. સાગરભાઈ, ખાસ કરીને વાત કરવામાં આવે તો આ વખતે જે અંતિમ દિવસે જે હવે ગણતરીની કલાકો બાકી રહ્યા છે ત્યારે માર્કેટની અંદર વધારે ભીડ જોવા મળી રહી છે. શું કારણ હોઈ શકે છે? કારણ એવું છે કે રજા છે ને, એક દિવસ અમને વેપારીને પણ રજાનો દિવસ મળ્યો વેપાર માટે. તો રજાને જોઈને આજે તમે જોવું ને આ પોસ્ટ ઓફિસ રોડ આખું પંચાળી ચોક આખું ખચાખચથી પબ્લિકથી ભરેલો છે. તો એ બહુ સારી વાત કહેવાય. પણ માહોલ એ છે કે રજાનો દિવસ છે તો લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા છે. એ રીતે કહેવાય. બિલકુલ તે કહી શકાય. હાલ જે દ્રશ્યોમાં પણ આપણે જોઈ રહ્યા છીએ મોટી સંખ્યાની અંદર લોકો જે છે આજે અંતિમ દિવસે આ રજાનો માહોલને લઈ એક તરફ ચૂંટણીનો માહોલ છે તો બીજી તરફ તહેવારના પણ માહોલને યથાવત રાખવા માટે થઈ અને અંતિમ ચરણની અંદર લોકો છે તે ખરીદી માટે ઉમટી રહ્યા છે. આજે રાત્રે હોલિકા દહન થશે અને કાલે ધામધૂમપૂર્વક આ ધૂળેટીનો તહેવાર, રંગોનો તહેવાર ઉજવવામાં આવશે. ત્યારે ઇન્ડિયા ન્યૂઝ તરફથી પણ આ સર્વેના બોલને તહેવારોની શુભકામનાઓ પાઠવવામાં આવે છે. ભાવિક જોશી, ઇન્ડિયા ન્યૂઝ, જૂનાગઢ. ફાગણ મહિનાની પૂનમના રવિવારે હોળીના તહેવારને લઈને ઠેર ઠેર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે વડોદરા જિલ્લાના ડભોઈ શહેરમાં દરેક સ્થાને ધાણી, ચણા, ખજૂર, હરડા અને કોપરાની ખરીદી કરવા રાહદારીઓની કતારો જોવા મળી હતી. છેલ્લા કેટલાય દિવસોથી બજારમાં ભીડ ન હોવાને લીધે મંદી જેવો માહોલ સર્જાયો હતો, પરંતુ હોળીના તહેવારને ફક્ત એક જ દિવસ બાકી હતો તે પહેલાં બજારમાં ખરીદી કરવા લોકોનો ધસારો જોવા મળ્યો, જેથી વેપારીઓએ રાહત અનુભવી હતી. ડભોઈ સહિત આસપાસના ગામના લોકો ડભોઈમાં ખરીદી કરવા આવતા બજારમાં રોનક જોવા મળી હતી. હોળીની વાત કરવામાં આવે તો તહેવારનો પ્રથમ દિવસે હોળી અને બીજા દિવસે ધૂળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ મહિનાની પૂનમના દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા લાકડાની હોળી
તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તમામ લોકો ત્યાં વાતે ગાતે ભેગા થઈ અને હોળી પ્રગટાવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ, ધાણી, ચણા વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જોકે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો અને પરંપરા છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દેવી શક્તિઓનું સન્માન કરવું. પવિત્ર હિન્દુઓનો આસ્થાનો તહેવાર એટલે હોળી પર્વ. હોળી પર્વની અંદર ઋતુચક્રનું પણ બદલાવ થતો હોય છે. શિયાળો જઈને ઉનાળો આવતો હોય છે ત્યારે હિન્દુ સમાજના આસ્થાના પ્રતિક રૂપે ધાણી, ચણા, ખજૂર ખાઈ અને એ દિવસે હોળીના પર્વ દિવસે ધાણી, ચણા, ખજૂર ખાઈને હોળી માતાની પૂજા કરી અને આપણે તહેવાર મનાવતા હોય છે. અને આ હિન્દુ સમાજનું એક આસ્થાનું પ્રતિક છે. જ્યારે ભક્ત પ્રહલાદ હોલિકામાં દહન થયા ત્યારે હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ હતી, પણ પ્રહલાદને કશું થયું ન હતું. ત્યારથી જ આ હિન્દુ સમાજનું એક આસ્થાનું પ્રતિક સમાન જ્યારે હોળી મનાવતા હોય ત્યારે સર્વ હિન્દુ સમાજના લોકો આ હોળી પર્વ ઉત્સાહથી મનાવે છે. અને એ દિવસે એક રંગ ઉત્સવનું પણ આયોજન થાય છે. એમાં દરેક રંગોને એક સાથે લઈને રંગ ઉત્સવનું પણ આયોજન કરતા હોય છે. અને આપણા 7 રંગ છે એમાંથી દરેક રંગ એક મેચ થઈને એકબીજાને હોળીની શુભકામનાઓ આપવામાં આવે છે. અને આ હોળીના પર્વમાં હિન્દુ સમાજ બહુ આસ્થાથી મનાવે છે. એની બીજા દિવસે ધૂળેટીનો પર્વ મનાવવામાં આવે છે. ધૂળેટીમાં એકબીજાના મતભેદો દૂર થાય એના માટે ધૂળેટી પર્વ પણ મનાવવામાં આવે છે. અને ધૂળેટીનો પર્વ એક ઉત્સાહથી મનાવવામાં આવે છે. અને એકબીજાને કલર લગાવીને પોતાનો મતભેદ અને કોઈને મન દુઃખ થયું હોય તે પણ એક ભૂલવાનો એક વિષય છે. ખૂબ ઉત્સાહ અને આનંદથી આ હોળી પર્વ મનાવવામાં આવે છે. જય શ્રી રામ. હોળી પર્વમાં જ્યારે હોલિકા દહન કરવાનું ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કેજરીવાલે ખુદ ધરપકડને આમંત્રણ આપ્યું હતું. જો તેઓ પહેલા સમન્સ પર ઈડી પાસે ગયા હોત તો આજે તેમની ધરપકડ ન થઈ હોત, પરંતુ તેમણે તેમ ન કર્યું. મુખ્યમંત્રી શર્માએ કહ્યું કે જ્યારે કોઈને 8-9 વખત સમન્સ મોકલવામાં આવે છે અને તે સમન્સનું સન્માન કરતા નથી, તેની અવગણના કરે છે, તેનો અર્થ શું છે? તેનો અર્થ એ છે કે તમે તમારી જાતને ધરપકડને આમંત્રણ આપી રહ્યા છો. આસામના મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે જો કેજરીવાલે ઈડીના પહેલા સમન્સનો જવાબ આપ્યો હોત તો કદાચ તેમની ધરપકડ ન થઈ હોત અને તેઓ જેલમાં ન ગયા હોત. મતલબ કે તેમણે જાતે જ ધરપકડને આમંત્રણ આપ્યું છે કે આવીને મારી ધરપકડ કરો. આપણે જણાવી દઈએ કે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને કથિત દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં 28 માર્ચ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી આપ્યા છે. है और वो सामान को रेस्पेक्ट नहीं करता है. मतलब क्या है? मतलब मैं गिरफ्तारी को खुद निमंत्रण दे दिया हूं. अगर आप पहला सामान में ही चला जाता था शायद आप गिरफ्तारी नहीं होता था. आपने नहीं किया मतलब आप गिरफ्तारी को आपने खुद आमंत्रण किया है कि आओ मुझे गिरफ्तार करो.